ગાઈસ આપણે પાછું વ્લોગ ચાલુ કરી દીધો છે. આપણે વ્લોગ જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો અને આપણો વ્લોગ જોવાની બહુ મજા આવશે. ગુજરાતીમાં વ્લોગ હશે અને ગુજરાતી છીએ એટલે આજે રમવું છે તો ક્યાંક રમવા જઈશું તો તમને બતાવશું વ્લોગમાં ગરબા ગરબા રમાય ક્યાંક આવી તો કંઈ સપોર્ટ કરજો. આગળ વ્લોગને જોતા રહેજો અને પોતાના ભાઈબંધો મિત્રોને ફેમિલી મેમ્બરને આ બ્લોગ મોકલવી જોવાની બહુ મજા આવશે. જોઈ શકો છો સામે નવરાત્રી નહીં દેખાય, બહુ લાઇટ ચાલુ છે. જોઈ શકો છો આપણો બ્લોગ. મારું નામ છે ગૌતમ. બ્લોગ ચાલુ કરી દીધો છે, તમે જોઈ શકો છો. આપણે આગળ રોજ કંઈક બહાર જઈશું તો તમને બ્લોગમાં બતાવીશું. સપોર્ટ કરજો બ્લોગને અને જોજો, રોજ મજા આવશે આપણા બ્લોગ જોવાની. એક બહાર રમવા જઈ તમને બતાવી બ્લોગમાં. એક તો ઘરે આરતી બારતી ચાલુ એટલે તો ગીત બી સંભળાતા હોય છે તો થોડું એકદમ મારજો. બાકી તો ભગવાન માતાજીના ગીત તો આયા જ કહેવાય. બ્લોગને આગળ સપોર્ટ કરજો ગાઈસ. બ્લોગ જોતા રહેજો, બહુ મજા આવશે. આપણે આગળ નવા નવા વિડીયો મૂકતા રહીશું. અત્યારે ઘરે ક્યાંક જવાય એવું નથી કે આપણે સાયન્સને લીધું એટલે તો આજ નવમું વર્ષ પહેલું તો જે ગરબા ગરબા રમવા જવું બ્લોગમાં બતાવું તમને તો જોજો. ગાંધીનગરના ગરબા બાકી તો આવેલા દર્શો ગાંધીનગરમાં ગરબા રમી દીધા હશે. જે લોકો ના જોયા એ જોઈ શકો છો બ્લોગમાં, મજા લઈ શકો છો. સામે જો સોસાયટીના ગરબા દેખાતા હશે. જો લાઇટ બહુ એટલે ના દેખાતા. પ્લેટ બહારનો વ્યૂ જોઈ લીધો છે. બહારનો વ્યૂ ફ્લેટમાં રહું હું તો ફ્લેટમાં સામે સોસાયટીમાં નવરાત્રી થાય એટલે સોસાયટીના ગરબા દેખાય છે. તો મારું નામ ગૌતમ કીધું ને આગળ તો કહી દઉં. તો ઘરે લેસન કરું, ખાઈ લઉં, ખાઈ પી લઉં, પછી જઈશું બહાર ગરબા રમવા. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, વ્લોગ જોતા રહેજો અને સપોર્ટ કરજો. આગળ બધાને મોકલતા રહેજો તમારા ભાઈબંધ મિત્ર ફેમિલી મેમ્બરને. હું બહાર જઈને બતાડું થોડોક આ ગીતનો અવાજ આવશે. છોકરી છે દૂધ લેવા જઈ રહ્યો છું. મેં ઊભા રહીને વ્યૂ બતાવ્યો. ઊભા અહીંયા આપણે દૂધ લેવા ગયા હતા. જોઈ શકો છો ગાંધીનગરનો વ્યૂ. જો ભાઈ આપણા બ્રેડ ખાઈ પી લીધું. હવે ઘરમાં રમવા તો જવાનું નથી, કપડા બપડા પહેરી દીધા. જવાની ઈચ્છા નથી અને કોઈ ફેમિલી પ્લેનમાં ગયા નહીં. બધા બહાર ગયા છે ગામડે ન્યાજ બેવાજ કરવા આઈટમ એટલે કોઈ છે નહીં. એટલે હવે તો ગરબા ઓલા વર્ષે રમાય છે. વચ્ચે ક્યારેક ગરબા ગરબા હોય દેખાડીશું બ્લોગમાં. બ્લોગ આપણા બીજા બધા ગામ